આપણે આવી ગયા છીએ કુબેર ભંડારી. આપણે શ્રીફળને આપણે વિસર્જન કરવાનું હતું ત્રિવેણી સંગમમાં. એટલે આજે જુઓ ગોરદાદા પણ વિધિ કરી રહ્યા છે. ગોરદાદા વિધિ કરીને આપણે ત્રિવેણી સંગમમાં પણ આપણે હોડકામાં બેસીને ત્રિવેણી સંગમ જવાનું છે. જો ગોરદાદા વિધિ કરી રહ્યા છે, સરસ મજાની વિધિ કરી રહ્યા છીએ. આપણે શ્રીફળ દાદાનું પધરાવવા જવાનું છે. એટલે ગોરદાદા પાસે પહેલાં વિધિ કરાવવી પડે, પછી આપણે વિસર્જન આપણે હોડકામાં બેસીને આપણે વિસર્જન ત્રિવેણી સંગમમાં જવું પડે છે. જો આપણે દાદા વિધિ કરાવી રહ્યા છીએ, પછી આપણે જો સંકલ્પ કરાવી રહ્યા છે. બધી વિધિ થઈ જાય પછી આપણે ત્રિવેણી સંગમમાં વિસર્જન આપણે કરવા જવાનું છે. જો આ વિધિ હવે આપણે પૂરી થઈ ગઈ છે. જો આ થોડીક વિધિ બાકી છે એટલે આપણે વિધિ કરીને પણ બધા ભાઈઓ જો વિધિમાં બેઠા છે. દાદાના શ્રીફળની વિધિ કરાવવાની છે. એટલે આપણે ત્રિવેણી સંગમ આવી રહ્યા છીએ. કુબેર ભંડારી ત્રિવેણી સંગમ હોડકામાં બેસીને હવે જઈ રહ્યા છીએ. જો આ હોડકામાં બેસીને આપણે જઈ રહ્યા છીએ. અમારા ભુવાજી છે ને આ જુઓ લોકો પણ પાણીમાં નાય છે. જુઓ નર્મદાના નદીમાં. આ જો ભાઈઓ બધા જુઓ શ્રીફળ જુઓ હાથમાં પકડીને બેઠા છે. આ બધા ફોટા પાડે. આ ત્રિવેણી સંગમની નદીમાં જોવાય બધા લોકો અહીંયા આવી રહ્યા છે. જો આ બધા પાણીની પણ મોજ માણી રહ્યા છે. આ ત્રિવેણી સંગમ છે. જો અહીંયા લોકો નાય છે. આથી ને લોકો પણ અહીંયા બધું વિસર્જન કરવા આવી રહ્યા છે. જો સામે કિનારે પણ એટલા બધા હોડકા પડ્યા છે. જો આપણે બતાવી રહ્યા છીએ હોડકા. બધા ત્યાંથી હોડકા ઉપડે. બધા જેને વિસર્જન કરવાનું હોય એ લોકો બધા અહીંયા આવીને વિસર્જન કરે છે. જો અમારા આ બધા ભાઈઓ જો આ સામે કાંઠે હોડકું વાળ્યું આવે. જો આપણી બાજુમાંથી હોડકું આગળ નીકળી રહ્યું છે. જો આ હોડકું પણ જો ત્રિવેણી સંગમ જઈને આવી રહ્યું છે. આ લોકો પણ ત્રિવેણી સંગમ જો આ બીજું હોડકું પણ આવી રહ્યું છે. જો આપણે બતાવી રહ્યા છીએ ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમમાં પણ આપણે શ્રીફળ પધરાવવા જઈ રહ્યા છીએ. જો હોડકામાં બેઠા છીએ તો આપ બતાવી રહ્યા છીએ. બધા હોડકું જો આપ જોઈ રહ્યા છો હોડકું બદલા છે. આજે પણ આપણે ત્રિવેણી સંગમ નો પણ આપણે જઈ રહ્યા છીએ. જો આપણે બતાવી રહ્યા છીએ ત્રિવેણી સંગમ. જો આ ત્રિવેણી સંગમ જઈ રહ્યા છીએ આપણે બતાવી રહ્યા છીએ. જો હોળી પણ બધા માણસો અહીંયા આવી રહ્યા છે ને હોળીમાં જુઓ બેઠા છીએ. અમે પણ હોળીમાં જુઓ આપણે બતાવી રહ્યા છીએ ત્રિવેણી સંગમ. જોવા આ ત્રિવેણી સંગમ છે. જો પણ આપણે બતાવી રહ્યા છીએ. જો હોળીમાં બેસીને પણ આપણે દરિયા નદીમાં જઈ રહ્યા છીએ. આ નર્મદા નદી જો પણ આપણે જોઈ રહ્યા છીએ નર્મદા નદી. ને આ બધા જુઓ અમારા ભાઈઓ પણ અમારા મોટા ભાઈ, અમારા ભત્રીજા, અમારા ભુવાજી, નાના ભાઈ, પછી અમારા ઝીણા ભાઈ. તો અમે બધા પણ આવી રહ્યા છીએ નર્મદામાં. ભુવાજી છે. તો બધા આપણે નર્મદાના ઘાટે આવીને હોળકીમાં બધા બેઠા છીએ. હોળકીનો માહોલ પણ માણી રહ્યા છીએ. તમે ક્યારેક ફરવા આવો બધા હોળીનો માહોલ લેવા માટે નર્મદાના ઘાટે.